નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભાભરમાં ઘણા સમયથી રોડ, રસ્તા, પાણીની પાઇપલાઇન, ગટરો, સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધાઓ માટે સરકારે 45 કરોડની ગ્રાન્ટ ફાળવી છે. ત્યારે ભાભર નગરપાલિકાના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરની સાંઠગાંઠથી સરકારના નાણાંનો દુરુપયોગ કરીને મોટો ભ્રષ્ટાચાર આચર્યો છે. નવા રોડ તોડી રહ્યા છે, ચાલુ ગટરો તોડી નાખી છે, ગટરોના નામે મોટા કૌભાંડો કરી રહ્યા છે. ત્યારે ચોમાસાના સમયમાં ચારે બાજુ રસ્તાઓ તોડી નાખ્યા છે. લોકોને બજારમાં ખરીદી કરવા માટે, આવવા જવા માટે પણ ભયંકર મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. મીડિયા મારફતે આ ભ્રષ્ટાચારીઓના વારંવાર સમાચારો પ્રકાશિત થતા હોવા છતાં નગરો તંત્ર આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરને કે નગરપાલિકાના સત્તાધીશોને શાન ઠેકાણે લાવવા માટે જવાબદાર તંત્ર કેમ કોઈ પગલાં લેતું નથી તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. જાણવા મળતી માહિતીઓ અનુસાર નામ ન આપવાની શરતે એક પાલિકાના અધિકારીએ જણાવેલ કે ભાભરમાં રોડ બનાવતા કોન્ટ્રાક્ટરની પહોંચ ઉપર સુધી છે, જેથી મીડિયા કે લોકોની કોઈ ફરિયાદની નોંધ લેવાશે નહીં અને કોઈ ફરક પડશે નહીં. ત્યારે આ બાબતે લોકોએ જાગૃત થઈ ગાંધી ચિંધ્યા માર્ગે જઈ જન આંદોલન કરવું જોઈએ.